તો જય હિન્દ ને જય માતાજીની રામે રામ ડાયરા ને હાલ તો જો કે તમને બધાને ખબર જ છે ગુજરાતમાં શું હાલે છે. હવે ગુજરાતમાં તો ઠીક જો કે એવું તો હાલતું જ હોય. કોર્ટ મેટર ને અત્યારે અનિરુદ્ધસિંહની જે કઈ મેટર હાલે છે, જામીન કઈ રદ થયા, કઈ કોર્ટનો કઈક ચુકાદો આવ્યો ને કઈક હાલે છે. પણ ગુજરાતની ન્યૂઝ ચેનલ બધી લગભગ બધી આવી ગઈ, અમુક કઈ છે બાકી બાકી લગભગ આ જ મુદ્દા અનિરુદ્ધસિંહને બે ઝટકા લાગ્યા, અનિરુદ્ધસિંહને બે ઝટકા લાગ્યા. અને એમાં ઓલા રતન દુખિયા હોય, અમુક એક જી કિસા પટેલ, રાજુ સખિયા, બે ત્રણ હોય એને બેહાડી દે બાઇટ લેવા અને ધબ ધબાટીની માને કઈ જેદુનું કઈક આવ્યું છે, કઈક કોર્ટનો કઈક ચુકાદો છે, કોર્ટ મેટર છે જે કઈ હોય એવું છે. અને 24 કલાકે આ જ ન્યૂઝ અનિરુદ્ધસિંહને બે ઝટકા લાગ્યા, અનિરુદ્ધસિંહને હાજર થવું જોઈએ, અનિરુદ્ધસિંહ મહિનાદીમાં હાજર થવાનો કોર્ટનો આદેશ. પણ એલા હું છે યાર, આ ન્યૂઝ ચેનલ વાળાને કહેવાનું શું છે. અને ઓલા બે રતન દુખિયા, રાજુ સખિયા ને જિગીસા પટેલ ચાલુ થઈ ગઈ વાતો ટાંગા નથી પહોંચતા એટલે અહીંયા હરી કરો હાઇલાઇટ. તમે જોવો ને તો ન્યૂઝ ચેનલ હે ને ઘણા સમયથી ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે ઘણી ન્યૂઝ ચેનલો. કે જોઈ લો દેવતભાઈ ખાવડવાળી મેટર જોઈ લ્યો, એ ક્ષત્રિય એને ટાર્ગેટ કરવાના. કઈ રીતે અંદરો, જોકે આ બધી ક્ષત્રિયોની મેટર અંદરો અંદરની જ છે, બધી અંદરો અંદર દાખા છે બધી. તો પછી આવડા તો કેવું લે કરવાના જ છે, લારીઓ તો કરવાના જ છે. અમુક રતન દુખિયાઓ છે માત્ર કેટલા સમયથી તમે જોવો, જે લગી જોવો ને ત્યાં ક્ષત્રિય સમાજનું કાંઈ પણ નાની એવી વાત હોય ને ન્યૂઝ ચેનલ તો સીધીમાં ઠેકી પડે. ઓલા આર્મી વાળા, રિટાયર્ડ આર્મી વાળા બિચારા વિરોધ કરે છે તો એનું ખાલી એક દિન એક જ વિડીયોમાં પૂરું, એ અમુક એક બે ન્યૂઝ ચેનલ વાળાએ બતાડ્યું, બાકી પૂરું. જે બતાડવાનું છે, જે સચે એમ કહેવાય ને, જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે, આર્મીના જે રિટાયર્ડ સૈનિકો છે એની સાથે જે રીતે અન્યાય થાય છે એ નથી બતાવવું. એમાં ટીઆરપી નો જડે ભાઈ, કોણ જોવે? આવું જ બતાડવાનું. અને જેમ જગદીશભાઈ કીધું એમ કે ભાઈ ગોંડલની મેટર એવી છે ને કે ઈ હે ને શોલે પિક્ચર જેવું છે, ગમે તે લાગશે તે હિટ જ જાય. ન્યૂઝ ચેનલ વાળાએ પકડી લીધું, ગોંડલમાં આવ્યું નથી ને આ દાબો જ ગમે એને બેહાડી લ્યો ને કાંઈ વાત નહીં. કેટલા વિડીયો જોયા, ટાઇટલ તો એવા માર્યો ને, સચ્ચાઈ હું ને આ હું ને હરામ છે. જો એટલી સચ્ચાઈ કીધી હોય તો કે ભાઈ પોપટભાઈ ની હત્યા હું કામ કરવામાં આવી હતી, એવું કારણ કોઈ હરામ છે કોઈ કીધું કોઈ ન્યૂઝ ચેનલ વાળાએ? એક ને એક વાત 10 ફેરે બસ ઈ ચાકો. એક એક દી એક વિડીયોમાં એમ નહીં, જ્યાં લગી હાલે ત્યાં લગી હાકો. 10-15 થી તો ગોંડલ નું કઈ એટલે 10-15 થી હાકવાનું, કાં તો અનિરુદ્ધસિંહ નું હોય, કાં તો જયરાજસિંહ નું હોય, કાં ગણેશભાઈ નું હોય, કાં તો રાજદીપભાઈ નું હોય. બસ આ જ તે. અને માઇન્ડ દેવેશભાઈ નું ટાઢું પડ્યું ત્યાં વળી પાછું જડી ગયું મીડિયાને. માઇન્ડ દેવેશભાઈ નો મુદ્દો ટાઢો પડ્યો તો ત્યાં વળી પાછો ક્ષત્રિય સમાજનો બીજો જ મુદ્દો ઉપાડી જ લીધો. હાલો હાકો. અનિરુદ્ધસિંહને બે ઝટકા, એક જ દિવસમાં બે ઝટકા. હું છે પણ યાર, યાર જે બતાડવાનું ઈ બતાડો યાર. ના બતાડો, એમાં વાંધો નથી, આપવી જોઈએ અપડેટ. અપડેટ તમારે આપવી પડે, પણ એક 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 બે વિડીયો પછી યાર 10 દી પછી એક જ ન્યૂઝ શકલ લેવાનું. બિચારા વિદ્યાર્થીઓ કેદુના હેરાન થાય છે, બધે જોયું છે. ગોપાલભાઈ આવું સરસ કામ કરે છે. જે રીતે ગોંડલમાં વરસાદના કારણે જે રીતે ગોંડલની જનતા હેરાન થતી હતી, ગણેશભાઈ જે રીતે સેવાના કામ કર્યા, એના કામ આવ્યા, એવું કંઈક બતાડો. ઈ નહીં કાંઈક તમે નાનું એવું કંઈક એમનું ખરાબ દેખાય, ક્ષત્રિય સમાજનું કંઈક ખરાબ દેખાતું હોય, કે ક્ષત્રિય સમાજને કઈ એવું મેટર કઈ હોય તો એ બતાવે કે હારા કામ કોઈ દી નહીં બતાવવાના. આ છે ન્યૂઝ, ગુજરાતી ન્યૂઝ ચેનલ વાળાનું આવું કામ. બાકી તો કોક આમ નાનો એવો વિડીયો બનાવે તોય પકડી લે. હા, જેને એના સમાજમાં કોઈ ગણતરી ન કરતું હોય, જિગીસા પટેલ છે, જે નરેશભાઈને જે રીતે બદનામ કરવાના જે કાવતરા હાલતા હતા, એવા વ્યક્તિઓને કે બાઇટ લેતા હોય છે. રાજુ સખિયાને, જે એનો સમાજ જેને નથી ગણતા એની બાઇટ લેવા જેમ પહોંચી જાય. 10 યાર લેવાય, એક દી ના નથી ભાઈ, મેટર છે, અપડેટ આપી છે તો એક વિડીયો બરોબર છે. પણ જે ઓલા બિચારા આર્મી વાળા, રિટાયર્ડ આર્મી વાળા, જે એની વાત, એને હકીકતમાં મીડિયાનો સપોર્ટ જોઈ છે, ત્યાં સપોર્ટ નહીં કરે. વિદ્યાર્થીઓના અમુક મુદ્દા લઈને એને પણ સપોર્ટ જોઈ છે. ન્યૂઝ ચેનલ વાળાને સપોર્ટ કરે તો સારું રહે, કે ભાઈ એનો અવાજ હરેક નાગરિક લગી પહોંચે અને જાગૃત થાય. ઈ નહીં, ઈ ન કરે.
નકર તો ખોબા ઉપડી જાય ખબર છે ભાઈ. એટલે આવું બધું છે. પછી ઓલા અમદાવાદ મીડિયા એને પણ એક ખુદ એક મીડિયા વાળા જ છે એને સપોર્ટ નહીં કરે. ધંધા ભાઈઓ છે તો એને સપોર્ટ કરવો જોઈએ નહીં. પણ ન્યા નહીં. નકર તો ખોબા ઉપડી જાય આ બધાયના ભાઈ. એટલે આવું બધું છે ગુજરાતી મીડિયાને. એટલે આવા ન્યૂઝ ચેનલ વાળા ચેનલ જ સબસ્ક્રાઇબ ન કરાય. ઓટોમેટિક બાકી આને આ જ દેખાડવાનું. ગોંડલમાં આમને, ગોંડલમાં તેમને, અનિરુદ્ધસિંહને આમને. એ બેની પર્સનલ મેટર છે ભાઈ. પર્સનલ મેટરમાં પણ એ 10-15 દી દેવાજભાઈની પણ પર્સનલ મેટર તો ઈ હકાયેલું 10-15 દી. આવું છે બધું. કાયદાનું કામ કરવાનું જ છે અહીંયા. જે કાંઈ મેટર હાલે ઈ તો કાયદાનું કામ કરવાનું જ છે. પણ જે ઓલા લોકો કેદુના જેને ન્યાય નથી મળતો, મેં જે વાત કરી વિદ્યાર્થીઓ છે, જે જેટકોમાં જે કૌભાંડ થયું, જે રીતે ગોપાલભાઈ ને યુવરાજસિંહ જે રીતે મહેનત કરે છે એની મહેનત દેખાડો બધાને. ગુજરાત લગી ખૂણે ખૂણે એની વાત પહોંચાડો. આર્મીના જે સૈનિકો, રિટાયર્ડ સૈનિકો છે એની વાત પહોંચાડો બધી. પણ નહીં, ન્યા નહીં. પછી ઓલી અમદાવાદ મીડિયા જેને લાઈવ રેડ પાડી દારૂના અડ્ડામાંથી, કોના એરિયામાં પડી ઈ તમને બધાને ખબર છે. પણ એના સપોર્ટમાં કોઈ દી બોલશે મીડિયા વાળા? કોઈ સારા માણાની બાઇટ લે? નહીં લે. એટલે આવું છે બધી. જિગીસા પટેલ ને રાજુ સખિયા ને જે કુંડલની મેટર કાંઈક પણ હોય ત્યાં તો સીધા આવી જ જાય માઇક લઈને કેવું જોઈએ. પણ ઓલે અમદાવાદનું જે ઓલું બન્યું છે એમાં કંઈક બોલો. પછી ગોંડલમાં જે રીતે વરસાદના કારણે જે રીતે ગોંડલની પ્રજા હેરાન થતી હતી ત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા હતા? ત્યારે ગયા હોત તો એકાદને બચાવવા. આ બે જિગીસા પટેલ આમ તો બહુ મોટી કરતા હતા તો જવાય ને એક બે માણસોને બચાવવા તે દવાખાને આટો મારો તો જવાય ને. ઈ કાંઈ તમારથી ન થાય, ખાલી મીડિયામાં વાતું જ થાય. બાકી ગુજરાતમાં ખબર જ છે હું હાલે છે, બધાને ખબર છે. અહીંયા ઈ કઈ મુદ્દા ઉપર નહીં ભાઈ. ગોંડલ એક જ આ બે વ્યક્તિને જ ગોંડલ જ દેખાય. પછી જયરાજસિંહ નું કઈક હોય તો એનું સીધું મીડિયામાં આવી જાવ ને. અનિરુદ્ધસિંહ નું કઈક હોય તોય મીડિયામાં બહાર. આપણે શું છે ભાઈ બોલવું છે ને. ગોંડલ નું ખરાબ કઈ રીતે દેખાય છે ઈ જ. અને ક્ષત્રિય સમાજ નું કઈ રીતે? ક્ષત્રિય સમાજની અવડી નાની વાત હોય સીધી જ બાઇટ આપવા આવી જાય અમુક વ્યક્તિ, રતન દુખિયા. પણ ગુજરાતમાં શું હાલે છે, જે લોકોને હકીકતમાં મીડિયાના સપોર્ટની જરૂર છે ને ત્યાં ગુજરાતી મીડિયા સપોર્ટ નહીં કરે. ગોપાલભાઈ અત્યારે સારા કામ કરે છે તો એ સારા કામ દેખાડો. પછી આ જે સૈનિકોનું જે કઈ આંદોલન હતું, વિરોધ પ્રદર્શન હતું, ધરણા ઉપર બેઠા હતા, તો એની વાત દરેક ગુજરાતીઓ લગી પહોંચાડો. વિદ્યાર્થીઓ સાથે જે કઈ ઓલું ભરતી કૌભાંડ થયું ઈ પહોંચાડો. ઘણા મુદ્દા છે ગુજરાતમાં. ખેડૂતોનો કયોક ને યાર બાઇટ લ્યો યાર. ખેડૂતોને તો ક્યારેક મંચ આપો તમારી ન્યૂઝ ચેનલમાં ક્યારેક, તો ઈ એની વાત રાખે. પણ નહીં, એના થોડુંક તો ટીઆરપી નું આવે ને યાર. કઈક જો કે મીડિયાનો વાગ નથી, કઈક તો આપણા જ વાગ છે કે આપણે આવી ન્યૂઝ ચેનલોને સપોર્ટ કરીને એને સબસ્ક્રાઇબ કરી છે. એની ચેનલોને અનસબસ્ક્રાઇબ કરો ને આવાના વિડીયો જોવાનું ટાળો. કે માત્ર ને માત્ર એક ને એક ન્યૂઝ 10-10 વાર હોય. કઈક ખેડૂતોને કઈક તો જે લોકોને હકીકતમાં સપોર્ટની જરૂર છે એને સપોર્ટ કરે તો જ આ લોકોને આપણે એનો વિડીયો જોવાય આ તે સબસ્ક્રાઇબ કરવી જોઈએ. બાકી આવી ન્યૂઝ ચેનલ માત્ર ને માત્ર પોતાની ટીઆરપી માટે જ કામ કરે છે. એટલે આવું છે બધી. સમજાય એને વંદન. બાકી તો બધે હાલે એમ હાલવા દે. તો જય હિન્દ, જય માતાજી ને રામે રામ ડાયરા. આવી ન્યૂઝ ચેનલ થી સાવધાન રહેવું ભાઈ. રામે રામ ડાયરા ને.